नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशे विभूषितकरा पीताम्बरा दरुणबिम्बफला दरुष्टा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वयहं न कृष्णात्वदीय पदपङ्कज पञ्जरान्ते आद्येव मे विशतु मानसराजहंस। प्राणप्रयाण समये कंठवरोध्यं न विद्यो स्मरणं कुतस्ते। या धवला या शुभ्रवस्त्रामृता या या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर
प्रभु तेरे देवै सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्या गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्री बालकृष्ण भगवान की जय। श्री रामचंद्र भगवान की जय। श्री उमापति महादेव की जय। श्री पवन सुत हनुमान की जय। श्री कुलदेवी मात की जय। श्री सर्व पितृनारायण देवनी जय। श्री सद्गुरु भगवान की जय। श्री हरि राम बापा ओम नमः पार्वती पतये हर हर महादेव। जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम। जय 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 राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम। जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम। जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम। जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम। जय जय राधे राधे श्याम
करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि। श्री सुखदेव जी महाराज जी जय। श्री भागवत भगवान की जय। परम कृपाळु परमात्माना सानिध्यમાં ઉપસ્થિત સર્વે શ્રોતાજનોને અને યુટ્યુબના માધ્યમથી આ દુનિયાના વિજ્ઞાનની સાથે જોડાયેલા પોતાના ઘરે વ્યવસાયે વ્યવહારે વ્યાપારે જેટલો સમય મળે એટલો સમય જોતા રહેલા આ કથાના સર્વ દર્શનીય શ્રોતાઓને મારા વ્યાસપીઠ ઉપરથી ખૂબ ભાવ સાથે જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ બળદગાડું ઊંધું કર્યું. ભગવાન ખૂબ રડ્યા. ભગવાને શકટભંજનનો વધ કર્યો. આ કથા જોઈ આપણે બધા મહાપ્રસાદ તરફ ગયા. ભગવાનની અલૌકિક કથાને અહીંયા શ્રી સુખદેવજી મહારાજ ગાય છે. ભગવાનની બાળ લીલાઓનું ખૂબ પ્રેમપૂર્વક શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે છે અને એ મધુર રસને શ્રી પરીક્ષિતજી મહારાજ ખૂબ પ્રેમની સાથે શ્રવણ કરી અને આનંદનો અનુભવ કરે છે. આપણો 5મો દિવસ છે ને પરીક્ષિતજી મહારાજનો 5મો દિવસ છે. આપણે બધા ખાઈ પી આનંદ કરતા કરતા ભગવાનની કથાને માણીએ છીએ. ત્યાં પરીક્ષિતજી મહારાજ અનશન વ્રત લઈ અને ભગવાનની કથાને સાંભળે છે. એક એક દિવસની કથા પરીક્ષિતજી મહારાજના હૃદયને ભગવાનના શ્રીચરણની અંદર ખેંચે છે. અને એક એક દિવસની ભગવાનની આ દિવ્ય કથા પરીક્ષિતજી મહારાજ ખૂબ પ્રેમ મગ્ન થઈ અને પીવે છે. ભગવાનની બાળ લીલાનું વર્ણન કરતા અહીંયા શ્રી સુખદેવજી મહારાજ કહે છે, એક દિવસની ઘટના છે. માં યશોદા લાલાને પોતાના ખોળામાં લઈ અને બેઠા છે. માથા ઉપર હાથ ફરવે છે અને માથા ઉપર માનો હાથ ફરે છે. લાલયંતી સૂતમ સતી, અને હાથ ફેરવે છે. ભગવાન ખોળામાં છે. ધીમે ધીમે કરતા ભગવાન પોતાનું વજન વધારે છે અને એટલું બધું વજન વધાર્યું કે માના ખોળામાં માને એમ થયું મોટો પર્વત લીધો છે. એટલે ભગવાનને ધક્કો માર્યો.
ભગવાન મના ખોળામાંથી નીચે પડ્યા. માનું સ્મરણ પુરુષોત્તમની કૃપાથી વિસ્મરણ થયું. ભગવાન ગોઠણિયા પર ચાલતા ચાલતા પોતાના ચોગાનમાં ગયા અને એ સમયે ત્યાં એક તૃણાવર્ત નામનો રાક્ષસ વંટોળની અંદર આવે છે અને ભગવાનને ઉપાડે છે. ભગવાનને મથુરામાં લઈ જવા માટેની મહેનત કરે છે. ભગવાન કે આવવું તો છે મામાને મળવા, પણ હજી વાર છે. એટલે ભગવાને જ્યાં હળવે દઈને પગની લાત મારી ત્યાં તૃણાવર્ત મૂળ રૂપે પ્રગટ થયો. તૃણાવર્ત ભૂમિ ઉપર પડ્યો, એની ઉપર ભગવાન પડ્યા. તૃણાવર્તનો વધ થયો. આ તૃણાવર્ત એ કામનાનું પ્રતીક છે, ઈચ્છા. એ આપણી ઉપર પડે અને આપણને ખેંચીને લઈ જાય. જો ખેંચે, રાતે 10 વાગે ઊંઘ ઉડી જાય અને તૃણાવર્ત આવે જબરજસ્તી આપણને રસોડા બાજુ ખેંચી જાય. રસોડા બાજુ ખેંચીને આપણને આવો મુકેશ ચા બનાવડાવે, સાંજની ભાખરી હોય પાછી ગરમ ગરવામાંથી બહાર કઢવે. આ તૃણાવર્ત ઈચ્છાઓ પધારો. તેથી ભગવાનના જે થાય છે એની ઈચ્છાઓને ભગવાન ખલાસ કરે છે. વાસના વાસુદેવસ્ય ભુવનત્રયમ. કૃષ્ણનું એક નામ વાસુદેવ એટલે છે જે વાસનાનો અધિપતિ છે. તમારા અંદર રહેલી જે આસક્તિઓ જે હોય છે, આસક્તિઓને ભગવાન કૃષ્ણ પીવે છે. અને કૃષ્ણ પી જાય એટલે આપણી આસક્તિ મટી જાય અને જીવ કેવો થાય? અનાસક્ત. અને અનાસક્ત થઈ ગયા પછી એ જીવની તમામ જિમ્મેદારી કોની રહે? જેને આસક્તિ પીધી છે એની બહુ સીધો હિસાબ છે. પણ જીવનો સ્વભાવ છે બધું સાથે લઈને ફરવું. આ તમે આ યજ્ઞ આવડો મોટો ચાલુ કર્યો છે, આ 5મો દિવસ છે આજ, તો બધું તમે માથે લઈને ફરો તો કામ થાય? રસોડામાં કેમ થયું હશે, બજારમાં કેમ થયું હશે, બધા મહેમાનોને ઉતારા આપ્યા છે એનું કેમ થયું હશે? અને વાલા, મહેમાનો માટે એકવાર તાળી પાડો, તમે જ્યાં રાખ્યા આવી રહ્યા છે. સગા મળે જો સ્વાર્થી, પાપી મળે પડોશ, ગુરુ મળે જો લાલચી, ત્રણેય કર્મના દોષ. સારા સગા મળવા એ કઠણ છે, નતર હગા ટાઈમે જ રિહાય. આમ રોજ આપણી ઘરે આવતો હોય આપણો ભાઈ, રોજ જમવા આવે, રોજ સવાર બપોર સાંજ 3 વાર આપણને પૂછવા આવે. પણ આપણા દીકરાના લગ્ન હોય કે હવે હું તારી ઘરે નહીં આવું. આપણી ઘરે ટિફિન લઈને એની ઘરે ખાય પાછો માંડવા સુધી. તેથી તૃણાવર્ત જે વાસનાઓ છે, આપણી વાસનાઓ વિશ્વંભરને સોંપી દઈએ, વિશ્વના આધારને સોંપી દઈએ. કરીને ચિંતા અભિમન્યુએ ઝુકાવ્યું ચકરાવે, નિરખીએ કર્તવ્ય પ્રભુના નયને આંસુ આવે. પ્રયત્ન કરતા કરતા મરવું એ સાચું બલિદાન, ચિંતા કરમાં તારું ધ્યાન રાખે છે ભગવાન. ચિંતા કરવાથી ના દુઃખમાં કોઈ સુખ, ચિંતા કરવાથી ના કોઈ દુઃખ ઘટે છે. સાચો મનુષ્ય પ્રયત્ન કરતા કરતા રામ રટે છે. પ્રયત્ન તારે હાથ અને પ્રભુ હાથ પરિણામ, ચિંતા કરમાં તારું ધ્યાન
રાખે છે ભગવાન. અને આપણી ચિંતાનું આવે શું? જે ભગવાનના થાય છે એની વાસનાને ભગવાન ખલાસ કરે છે, અનાસક્ત બનાવી દે અને એની આસક્તિ હરી લઈ લે. અને પછી જે જાણે એ હરી જાણે. કાગળિયા તો હરી જ ફેરવે છે. પછી આપણે કાલ વાલા અમારે ઉતારે મળવા આવ્યા હતા. ભાઈ શું નામ? પેલા એનાઉન્સમેન્ટ કરે ભાઈ બાપભાઈ. મેં બાપભાઈને કેવું મજા તમે બોલી બોલીને પછી આમ સીધું કામ આમ પાકીટ લઈને નીચે ઉતારતા એકવાર મને કહીને જ જાવ કે હવે તમે હેઠે ઉતરો. બહુ વૈસા એ કે સાચી વાત છે. હા, તમારું સ્વાગત પૂરતા આમથી જતા રહે. આ બાજુ હતું સારું હતું, આમ કમસે કમ મારી નજર રહેતી. एक वक्त अब सौंप दिया है जीवन का सब भार तुम्हारे हाथों में, अब हार तुम्हारे हाथों में, अब जीत तुम्हारे हाथों में, अब सौंप दिया है जीवन का सब भार तुम्हारे हाथों में. मुझ में और तुझ में बस फर्क यही, मैं नर तू नारायण है. मैं हूँ संसार के हाथों में, मैं हूँ संसार के हाथों में, संसार तुम्हारे हाथों में, मैं हूँ संसार के हाथों में, संसार तुम्हारे हाथों में. मेरा निश्चय बस एक यही, हर बार तुम्हें मैं पा जाऊं. दुनिया भर का એ કાંઈ છે બધું ભગવાન તારા હાથમાં આપી દે. એટલે જિંદગીની વાસનાને વસુદેવ ચરણે સમર્પિત કરી. એટલે ઈચ્છાઓ છે એ, અને ઈચ્છાઓ મરે નહીં હો વાલા. મન મરે માયા મરે, મર મર જાય શરીર, આશા તૃષ્ણા ના મરે, કહ ગયે દાસ કબીર. ઈચ્છાઓ મરે એ તો રોજ નવી જાગે. રોજ નહીં, ક્ષણે ક્ષણે તત્ક્ષણા જાગતી રે. તેથી મમત્વને વાળવાનું છે. મારી ઈચ્છાઓને ભગવાનના શ્રી ચરણે ધરવી, એનું નામ ચક્રવાત છે. ભગવાને ચક્રવાતનો એટલે તૃણાવર્તનો વધ કર્યો. પ્રસન્ન થયા બધા દોડી દોડી નંદ બાબાના ઘરે પહોંચ્યા. ત્યાં આવીને જ્યાં જુએ છે ત્યાં કૃષ્ણ ભગવાન વાકડિયા વાળમાં માટી બાજી ગઈ છે. ભગવાન રડે છે, માં યશોદા દોડે છે, ભગવાનને તેડી લે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા મૃત્યુના મુખમાંથી સકુશળ બચ્યા
એવું બધાને અનુભવાય છે. હવે મૃત્યુ જેના ચરણ ચૂમે છે એને ક્યાં મૃત્યુનો ભય હોય, પણ આ ભગવાનની લીલા છે. ત્યાર પછી ભગવાનના માટે વિચાર કરે છે માં કે હવે કોઈ સારા બ્રાહ્મણ વિદ્વાન આવે તો મારા દીકરાના નામકરણ સંસ્કાર થાય. અને જ્યાં વિચાર આવ્યો ત્યાં ગર્ગાચાર્ય મહારાજનું આગમન થયું. ગર્ગાચાર્ય મહારાજ પધાર્યાના સમાચાર મળ્યા નંદ બાબાને. નંદ બાબાની કેવી હાલત થઈ શ્લોક લખ્યો છે વેદ વ્યાસે. તમ દ્રષ્ટવા પરમ પ્રીતઃ પ્રત્યુથાય કૃતાંગ જલે આનર ચોર દોક્ષ ધીયા પ્રણિપાત પુરઃ સુરમ. સુપવિષ્ટમ કૃતા આતિથ્યમ ક્રિયા શ્રૂનૃતયામુનિ નંદયિત્વા બ્રવીત બ્રહ્મન પૂર્ણસ્ય કરવામ કિમ. નંદ રાજા છે. રાજાને ઘરે બ્રાહ્મણ આવ્યા એટલે રાજાએ બ્રાહ્મણના દર્શન કર્યા. ત્યાં પ્રસન્નતા થઈ. તમ દ્રષ્ટવા પરમ પ્રીતઃ. આનંદ ઉભરાણો. પધારો બાપા પધારો કહ્યું હાથ જોડીને. નંદ બાબા ઉભા રહી ગયા. બ્રાહ્મણને પોતાના આસન ઉપર બેસાડી નંદ બાબાએ બ્રાહ્મણના ચરણની સેવા કરી. ગર્ગાચાર્યના આગમનથી નંદ બાબા પ્રસન્ન થયા. આતિથ્ય સત્કાર થયો. અને આતિથ્ય સત્કાર થઈ ગયો. વિધિપૂર્વક નંદ બાબા મધુર વાણીથી બોલ્યા, ભગવાન આપ સ્વયં પૂર્ણ કામ છો. નાના માણસની ઘરે આપનું આગમન અમને એમ લાગે છે કે અમારા પુણ્યના સૂર્યનો હવે ઉદય થવાનો છે. બ્રહ્મનો પિતા છે છતાં પણ એનો વિવેક તો જોવો તમે. આ શ્લોકો લખેલા છો ભાગવતમાં. નંદયિત્વા બ્રવીદ બ્રહ્મન પૂર્ણસ્ય કરવામ કિમ. ભગવાન અમારું શ્રેય થાય, અમારું હિત થાય એવું કંઈક કરો. એક બહુ સુંદર વાત કરે છે. આપ જેવા મહાત્માઓનું અમારા જેવા ગૃહસ્થના ઘરે પધારવું એ અમારા ઘરનું કલ્યાણ નહીં પણ પરમ કલ્યાણ છે. અને અમે તો ઘર ગ્રહસ્થીના કાર્યમાં એટલા બધા ફસાયેલા રહીએ છીએ. આ પ્રપંચોની અંદર અમારું ચિત્ત એટલું બધું દીન થઈ ગયું છે કે અમે તો આપના આશ્રમ સુધી આવી શકતા નથી. તમે અમારું કલ્યાણ કરવા માટે આશ્રમ છોડીને અમારા ઘર સુધી આવ્યા છો ભગવાન. તેથી અમે પ્રસન્ન છીએ. આપ તો જ્યોતિષના આચાર્ય છો. જ્યોતિષ શાસ્ત્રને આપ જાણો છો. એની રચનાને તમે જાણો છો. બ્રહ્મવેતા છો ભગવાન. જ્યોતિષા અયનમ સાક્ષાત યતજ્ઞાનમતેન્દ્રિયમ પ્રણીતમ ભવતાયેન પુમાન વેદ પરાવરમ. ત્રમ્મહિ બ્રહ્મવેદાં શ્રેષ્ઠ સંસ્કારં કરતુ મહર્ષિ બાલયોર્નયો નૃણાં જન્મના બ્રાહ્મણો ગુરુ. ક્યારના અમે તમારી રાહ જોતા હતા કે કોઈ યોગ્ય બ્રાહ્મણ આવે અને અમારા દીકરાના શ્રેષ્ઠ સંસ્કાર કરે, નામકરણ સંસ્કાર, તો આનંદ થાય. અને આજ એ સમય આવી ગયો. બાબા સામેથી આપ ચાલીને આવ્યા છો. આ અમારા બાળકનું ભાગ્ય છે કે બ્રાહ્મણ સામેથી આવ્યા
અને અમારા બંને બાળકોના નામકરણ સંસ્કાર કરો, કારણ કે મનુષ્ય માત્રનો પહેલો ગુરુ કોઈ હોય તો એ બ્રાહ્મણ છે. ગીતામાં કહ્યું બ્રહ્મનું કામ કરે છે એ બ્રાહ્મણ છે. એટલે આ શરીરનું માથું બ્રાહ્મણ છે, શરીરના હાથ ક્ષત્રિય છે, શરીરનું પેટ વૈશ્ય છે અને શરીરના પગ શુદ્ર છે. અને આ ચારેયની જરૂર પડે. પણ બ્રાહ્મણ કેવો હોવો જોઈએ? પગમાં કાંટો લાગે એની પહેલી ખબર માથાને પડે. એમ સમાજમાં નાનામાં નાના માણસને કાંઈ દુઃખ હોય એની પહેલી ખબર બ્રાહ્મણને પડવી જોઈએ. અને બ્રાહ્મણ પછી આદેશ કરે ક્ષત્રિયોને, હે હું બેઠા છો, જાઓ ઘઉં ચોખા તેલ ચણાની દાળ આ બધું પહોંચાડો. આ વિભાગ છે, આ વ્યવસ્થા છે આપણે. એટલે કહે છે જન્મ નામ બ્રાહ્મણો ગુરુ. જન્મથી આપ અમારા ગુરુ છો. અમારા પુત્રના નામકરણ સંસ્કાર કરો. ગર્ગાચાર્ય મહારાજ ના પાડે છે નહીં. યદુ નામ અહમ આચાર્ય ખ્યાતશ્ચ ભૂવિ સર્વતઃ સૂતમ મયા સંસ્કૃતમ તે મન્યતે દેવકી સૂતમ. રેવા દો નંદ બાબા, અમે આચાર્ય છીએ, નામકરણ સંસ્કાર કરશું અને કંસને ખબર પડી જશે કે અમે નામકરણ સંસ્કાર કર્યા છે તો કંસના મનમાં શંકા જશે કે એનો કાળ છે એ તમારા ઘરે મોટો થાય છે અને ખાલી ખાલી તમારી ઉપર આપત્તિ આવશે. કારણ કે કંસની મતિ કેવી છે? પાપમતી છે. કંસ પાપમતિ સખ્યમ તવ ચાનક દંદુરવે દેવક્યા અષ્ટમો ગર્ભો ન સ્ત્રી ભવીરતુર મહરતી. દેવકીને ત્યાં આઠમા સંતાન તરીકે કન્યાનો નહીં પુરુષનો જન્મ થયો છે. અને તે કન્યા જ્યારે હાથમાંથી છટકી ત્યારે કહીને ગઈ કે તારો કાળ જન્મી ચૂક્યો છે, એટલા માટે અમે આના નામકરણ સંસ્કાર નહીં કરીએ. પણ નંદ બાબા કે કોઈને ખબર ન પડે કે નહીં. તમારો ભરોસો શું? તમારો છોકરો આ લાલો પડખું ફરે તો તમે ગામ ધુવાડા બંધ જમાડો. જમણવારી તમારે અહીં ગમે ત્યારે 24 કલાક ચાલુ જ હોય. તમારો દીકરો જોરથી બગાસું ખાય તોય તમે ઉત્સવ મનાવો. તમારા દીકરાને 3-4 ઉપરા ઉપર છીક આવે તોય તમે ઉત્સવ મનાવો. તમારો દીકરો ગાડા નીચે સૂતો હોય ને ગાડું ભાંગે તોય તમે ઉત્સવ મનાવો. એટલે એમાં આ તો મોટો ઉત્સવ નામકરણ સંસ્કાર નહીં. નંદ બાબા કે કોઈને કાનો કાન ખબર પડે નહીં. પણ નંદ બાબા વાત બરોબર છે, પણ તમારા ઘરમાં નોકર ચાકર કેટલા? આજના સારા ઉદ્યોગપતિના ઘરે 500 નોકર હોય તો જેને ઉદ્યોગપતિ બનાવ્યો છે એ કૃષ્ણના બાપાની ઘરે કેટલા નોકર ચાકર હશે? 9 લાખ તો ગાયો હતી, કેટલા ગોવાળિયાના કામ કરતા હશે, કેટલું ગૌમૂત્ર ફિલ્ટર થતું હશે, કેટલી કંપનીઓમાં જતું હશે, કેટલું શુદ્ધિકરણ થતું હશે બધી વસ્તુ. આપણે એક ગાય હોય તો બસ સાંજે થાકી જાય બેન કે બસ હો ભાઈ આપણે આ વેચી નાખો, બધું વેચીને હાલો સુરત વહી જાય હવની હારે. ત્યાં ગાય એને કોઈ વખત પૂછજો. એ તો 10 નું બંડલ ઉડતું હોય ઘડીક વાર આપણને એમ લાગે કે મજા જ છે, પણ એ એકે હુતા નથી હૈકે. બપોર તાળે ફોન આવ્યો હોય ક્યાં, અને પાછું આપણું હિન્દી આમ જો ભૂકા કાઢી નાખે. ઓલો સામે વાળો હોય ને મશીનનો કારીગરી હિન્દી બોલતો ને આપણે અહીંથી હિન્દી શીખીએ. એના છેડા ફાડ દે, તારો છેડો ફાડવાનો છે.
યા હું એને ઘરે ક્યારેક હિન્દીમાં વાત કરતા હોય ને મેં કીધું વાહ વાહ કઈ કોલેજમાં ભણ્યા અમે ભણીએ આવું હિન્દી. ભગવાને જેને જ્યાં રાખ્યા છે ત્યાં ખરેખર આનંદ જ છે. એ 9 લાખ ગાયો એના વાસીદા કરવા વાળા માણસો કેટલા હશે, એને નિરણ વાળા કેટલા હશે, એને દોહવા વાળા માણસો કેટલા હશે, એના ઘરમાં નોકર ચાકર કેટલા હશે. નંદ બાબાના ઘરે આમ 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 થોડુંક અનુમાન તો કરો. 900 કારીગર હોય ને તો કેટલાય મહિને મેનેજરો હોય ને કેટલાય એની ઉપર માણસો રાખ્યા હોય. એટલે કે છે કે બાબા તમારો સામાન્ય પ્રસંગ હોય એમાંય તમારું બહુ જથ્થાબંધ બધું હોય, અમે તમારા નામકરણ સંસ્કાર નહીં કરીએ. ખૂબ વિનંતી કરે છે નંદ બાબા ગર્ગાચાર્ય મહારાજને, બાબા કરો. અમે ગૌરજમાં જઈએ, ગૌશાળામાં કોઈને ખબર ન પડે એમ ત્યાં જઈ અને નામકરણ સંસ્કાર કરીએ તો નંદ બાબા સંમત થયા. હા તો વાત થાય તો આપણે જઈ શકીએ. એટલે બધા ગૌશાળામાં જાય છે. યશોદા, રોહિણી, ગર્ગાચાર્ય મહારાજ, નંદ બાબા, ભગવાન કૃષ્ણ અને રોહિણી નંદન આટલા જણા છે. યશોદાએ રોહિણીના પુત્રને પોતાના ખોળામાં બેસાડ્યો અને પોતાનો પુત્ર હતો એ રોહિણીના ખોળામાં મૂક્યો. નંદ બાબાએ પૂજાપાઠ કર્યા. અહીંયા ગર્ગાચાર્ય મહારાજે જેમ કહ્યું એમ બધું કર્યું, સ્વસ્તિ પુણ્યા વાચન, અને પછી નામકરણ સંસ્કાર કરવાની શરૂઆત કરે છે. એટલે હાથ લાંબો કર્યો યશોદા બાજુ અને નજર નાખી રોહિણી બાજુ. અને ગર્ગાચાર્ય મહારાજ કહે છે અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદયો આખ્યાસ્તે રામયિતિ બલાધિક્યાદ બલમ યદુનામ પૃથંગ ભાવાત શકર્ષણ મુષન્ત્યુત અયમ હિ રોહિણી પુત્રો. યશોદા, અયમ હિ રોહિણી પુત્ર. મારી પરીક્ષા કરો. તમારા ખોળામાં બેઠો છે એ તમારો નહીં પણ રોહિણીનો પુત્ર છે. રોહિણીનો પુત્ર છે એટલે એનું નામ રોહિણીય થશે. યાદવના ઝઘડાને મિટાવશે, લોકો એને સંકર્ષણ કહેશે. આના ગર્ભનું કર્ષણ થયું છે એટલે લોકો એને સંકર્ષણ કહેશે. બળમાં અધિક છે, લોકો એને બલ કહેશે. રામ જેવો આનંદ આપશે, લોકો એને રામ કહેશે. નામ પડ્યા રોહિણીય, સંકર્ષણ, બલ અને બલરામ. પછી ભગવાનની સામે દ્રષ્ટિ કરી અને ગર્ગાચાર્ય મહારાજના મુખમાંથી સહજતાથી બોલાઈ ગઈ આસન વર્ણસ્ત્રયો યસ્ય ગૃહતો અનુયુગમ તનુ. હે માં, આ તારો સાવરો સાવરો મારી આમે ટગર ટગર જોવે છે, આંખ પટપટાવે છે, આ યુગ પુરુષ છે. અને માણસનો જન્મ થાય ને એમાં 3 સિદ્ધાંત કામ કરે. પહેલો સિદ્ધાંત ઉત્ક્રાંતિવાદનો નિયમ, બીજો સિદ્ધાંત ઋણાનુબંધન અને ત્રીજો સિદ્ધાંત કર્મ બંધન. પણ કોને લાગે? સામાન્ય માણસને.
પણ એક ચોથું બંધન છે, જાગતિક જરૂરિયાતના જીવાત્માઓને જે બંધન લાગે તે, જે ભગવાનના ખિસ્સાની અંદર રહેવા વાળા છે, મહાપુરુષો, જેને યુગ પુરુષ કહેવાય છે, જે યુગનું પરિવર્તન કરે. કૃષ્ણનું પહેલું નામ આપે છે યુગ પુરુષ. તારો આ પુત્ર યુગ પુરુષ છે મૈયા. કારણ જરૂર પડી ત્યારે વામન બનીને આવ્યો, જરૂર પડી ત્યારે પરશુરામ બનીને આવ્યો, જરૂર પડી ત્યારે રામ બનીને આવ્યો. માં અત્યારે આ તારો પુત્ર છે એ કૃષ્ણ બનીને આવ્યો છે. ઈદાની કૃષ્ણતામ ગતા, બીજાનું આકર્ષણ કરે એનું નામ કૃષ્ણ. એ ઉભા રહે ને તો આમ પગની આટી મારેલી. જો આને સમજવો બહુ કઠણ છે. ખાલી મટકી ભળે સમજાય એવો આટલો સીધો સાધો આ નથી. કઠણ છે. એક તલ મૂકવા જેટલી જગ્યા પણ આના જીવનમાં ક્યાંય એને મૂકી નથી. એટલે તો કૃષ્ણ બંદે જગત ગુરુ. જે સમયે જેમ લાગ્યું એમ સિદ્ધાંતો કર્યા. એટલા બુદ્ધિશાળી ભગવાન કૃષ્ણ. પેલા નિયમ બનાવ્યા કે રથની ઉપર હશે ત્યારે જ આપણે યુદ્ધ કરશું. મહાભારત વાંચો. કૃષ્ણને સમજવા માટે ક્યારેક મહાભારત વાંચજો વાલા, ઘરે હોય તો. ન હોય તો લેજો, કાંઈ નહીં થાય, મુંજાતા નહીં ખોટે ખોટા. થાય મને ફોન કરજો, કાંઈ ન થાય. મારી ઘરે કેટલા બધા મહાભારત છે. મારા બાપુજીને પુસ્તકોનો બહુ શોખ હતો. લગભગ 3500-4000 પુસ્તકો મારી ઘરે છે. આખી આમ લાઇબ્રેરી બનાવેલી છે. જ્યારે જોઈએ ત્યારે વાંચતા જ હોય, કાંઈ ને કાંઈ, કાંઈ ને કાંઈ, કાંઈ ને કાંઈ. મહાભારતમાં વાંચો તો ખબર પડે કૃષ્ણ કોણ છે. નિયમ બનાવ્યા, જ્યાં સુધી રથની ઉપર હશું ત્યાં સુધી આપણે યુદ્ધ કરશું. રથની નીચે કોઈ ઉતરી જાય તો એને નહીં મારવાનું. અને કર્ણનું પૈડું ભૂમિમાં ખૂપ્યું અને કૃષ્ણ ભગવાને અર્જુને કીધું ફટકાર લમાર. અર્જુન કે પણ ભગવાન તમે નિયમ બનાવ્યો હતો. એ કે પેલા મારી દે પછી સમજાવું તને. ઓલો જો રથ ઉપર ચડી ગયો ને તો તને મને બેન ક્યાંક મૂકી આવશે, તને ખબર નહીં હોય. અને કર્ણ એટલે જેવી તેવી શક્તિ નહીં. પાળિયાદમાં મોરારી બાપુની કથા હતી ને એના મોઢેથી મેં એક વખત કર્ણની વાત સાંભળી હતી. વાત ચાલે. અર્જુનના મનમાં અભિમાન હતું કે નાના કર્ણ કરતા મારામાં શક્તિ વધારે છે. કૃષ્ણ ભગવાનના મનમાં થયું કે હા ફેરફાર કરવા પડે. સૂર્ય પુત્ર હતો કર્ણ, તેજસ્વી કવચ અને કુંડળ સાથે જેનો જન્મ થયો. આ કર્ણ ભગવાન રથ લઈને જાય છે અને એમાં કર્ણ તીર આમ આમ ધનુષને ખેંચે અને તીરને છોડે. કૃષ્ણ ભગવાને હળવે દે ને રથ આમ કર્યો, પણ બાજુમાંથી જ્યાં તીર ગયું ને ત્યાં રથ 100 ફૂટ પાછો થઈ ગયો, પાછો પડી ગયો. કોણ કોણ હતા ખબર છે રથમાં? અર્જુન, કૃષ્ણ અને ધજામાં હનુમાનજી મહારાજ. આ 3 હતા. અને ખાલી કર્ણનું બાણ આમ બાજુમાંથી ઘસાતું ગયું ત્યાં કૃષ્ણ ભગવાનનો રથ આમ 100 ડગલા પાછળ પડી ગયો. ઈ પાત્રનું નામ કર્ણ છે. મૂળ વાંધો એ હતો કે શક્તિ અહંકારને કારણે જ્યાં ધરવી જોઈએ ત્યાં આ લોકો ધરી ન શીખ્યા. બસ એટલે મહાભારત વાંચો. અને કૃષ્ણને સમજવો કઠણ પડે. પછી તીર ફટકાર્યું નહીં, બધું બની ગયું. પછી પૂછ્યું અર્જુને, ભગવાન હવે મને સમજાવો તો ખરા. ત્યારે ભગવાને કહ્યું કે યુદ્ધમાં એવો નિયમ હતો, એકની સામે એકને લડવું. તો અભિમન્યુને મારવા માટે બધાય ભેગા થયા હતા. તો પેલો નિયમ એણે તોડ્યો. જે નિયમ તોડે એની સામે હોય એને નિયમ તોડવાની છૂટ હોય, એનું નામ કૃષ્ણ. એટલે કોઈ યુગની અંદર આ કૃષ્ણતામ ગતા, કૃષ્ણ થઈને આવશે.
પછી ગર્ગાચાર્ય મહારાજ એક શ્લોક બોલે છે, પ્રાંગયમ વસુદેવસ્ય કવચિજાત્મ સ્તવાત્મજઃ વાસુદેવ ઇતિ શ્રીમાન વિઘ્નઃ સંપ્રચક્ષતે. આ વસુદેવનો પુત્ર છે. નંદ બાબાએ કહ્યું, હે અદ્ભુત કથા છો. વસુદેવ જ્યારે કૃષ્ણ ભગવાનને લઈને ગયા અને ભગવાન કૃષ્ણને મૂક્યા અને યશોદાની બાજુમાંથી કન્યાને ઉપાડી, એની ખબર માત્ર ને માત્ર નંદ બાબાને એકલાને જ હતી. અને આ બોલી ગયા ગર્ગાચાર્ય મહારાજ કે આ વસુદેવનો પુત્ર છે એટલે લોકો એને વાસુદેવ કહેશે. એટલે નંદ બાબાએ કહ્યું, હે કહીને સમજાવ્યા કે રેવા દેજો, હા ખુલ્લો નહીં પાડતી આ વાત, હા બંધ રેવા દે, હાથ જોઈ. એટલે પછી ગર્ગાચાર્ય મહારાજને ફેરવવું પડ્યું. એટલે ફેરવે છે, ક્વચિત જાત સ્માદ આત્મજઃ, કોઈ કાળની અંદર, અત્યારે નહીં, કોઈ કાળની અંદર. આનું નામ વાસુદેવ થશે. પછી એક શ્લોક લખે છે, બહુની સંતની નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણ કર્માનો રૂપાણી તાન્યમ વેદનો. બહુની સંતની નામાની. ગર્ગાચાર્ય મહારાજ કહે છે, તમારા દીકરાનું એક નહીં અનેક નામ છે. જે સમયે જે કામ કરશે એવું એને નામ મળશે. મૂર નામના રાક્ષસને માર્યો એટલે મુરારી થયા. દમણાથી બંધાણા એટલે દામોદર થયા. ખૂબ દોડતા હતા. ગોપી કે માધવ, માં એટલે નહીં અને ધવ એટલે દોડ, દોડ નહીં એટલે એનું નામ માધવ થયું. ચહેરો જોઈને આનંદ આપે એટલે એનું નામ મુકુંદ થયું. કૃષ્ણનો ચહેરો જોવો તમે, આમાં લટકાવીને બેઠા જ નથી. ફોટામાં એનો ફોટો એક આવે જ નહીં એવો જે ડિલીટ કરવો પડે. અને આપણે 8 પાડ્યા એમાં એકાદી માંડ હરખો આવ્યો હોય. પછી ઘણા એવું ફરિયાદ કહેવાય, ખબર મારા ફોટા સારા આવે નહીં. એમાં ફોટાનો કાંઈ કેમેરાનો વાંક હોય? એ તો નિર્દય છે. તું જેવો હો એવો આવે, બહુ સીધો હિસાબ છે, એમાં ક્યાં કહેવાય છે. પછી આપણે કહીએ મારા ફોટા બરોબર આવે. એ તો બહુ હરીસાની સામે ઉભા રહી આપણે, તો આપણી ઓળખાણ થઈ જાય. તેથી જ્યાં જ્યાં ભગવાને કર્મ કર્યું, બીજાને આનંદ આપે, ચહેરો દે મુકુંદ થયો. શેષ નારાયણના ફણા ઉપર એ નાયચા એટલે લોકો એને નેટવર્ક કહે છે. પરીક્ષામાં જવાનું છે તો 2-3 મિનિટ કંઈક બોલવું છે. બોલ 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 લે, બોલ ને વાલા લે, તું બોલ લે, હું ઘડીક બંધ થાઉં. દેવચંદભાઈ થોડી વાર પછી, હમણાં એને આવતીકાલે પરીક્ષા છે 2 દિવસ, એટલે હલો દેવચંદભાઈ દિનેશભાઈ હળિયા, એને જવાનું છે. આવતીકાલે પરીક્ષા છે એટલે એને એવું મન છે કે હું 2-3 મિનિટ બોલી અને પછી અહીંથી જાઉં. ધન્યવાદ. હળિયા પરિવાર તરફથી મારા બધાને જય દ્વારકાધીશ. પહેલી વાત તો એ છે કે મારા પપ્પાનો ખૂબ ખૂબ આભાર અને મારા મમ્મીનો કે મને આવા પરિવારમાં જન્મ આપ્યો છે. ખૂબ ખૂબ આભાર. અને મારા 3 કાકા અને કાકી એ મમ્મી પપ્પા સમાન છે. અને દાદીનો તો શું વાત કરી, અને દાદાની તો હાજરી નથી, પણ એ સાંભળતા હશે એ વાત તો નક્કી છે. હું અહીંથી અહેસાસ કરું છું એવો. અને હળિયા પરિવાર તથા મારો લાસા ગામ આહિર
ખૂબ જ સપોર્ટ કરી રહ્યો છે તેનો એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ. મારા પપ્પા અને મારા પરિવાર તરફથી એમનો ખૂબ ખૂબ આભાર કે જેઓ મારા પપ્પાને ની કંઈક ચિંતા હતી. ઘણા આમ કહેવાય ને કે જ્યારે શ્રીફળ લઈને આવ્યા તો બહુ ચિંતા કે ભાઈ કઈ રીતે આયોજન થશે, શું થશે, આખો પરિવાર કે ભાઈ એવડું મોટું આયોજન છે તો કઈ રીતે થશે. ત્યારે મને આમ બહુ પ્રિય વ્યક્તિ એવા રમેશ દાદા, રમેશ બાપા, એને કીધું તું ચિંતા કરીમાં, અમે બધા અને અમારો આહિર સમાજ અડીખમ ઊભો છે, પછી તારે ચિંતા કરવાની જરૂર નથી. તો એનો ખૂબ ખૂબ બધાયનો ધન્યવાદ. અને બીજું તો કાંઈ નવીન બોલવું નથી, પણ દાદા તમને એક રિક્વેસ્ટ છે કે મારા પપ્પાને છે ને દુઃખની વાત છે થોડી, પણ એ થોડુંક વ્યસન છે અને માવો હમણાં શરૂ કર્યો છે. તો હું જાઉં છું તો ખરા, પણ એને પાછા મુકાવી દેવાની તમારી જવાબદારી. મને છે ને એક દી બેઠો હતો ને તો મને કીધું કે માવો છોડતો, મને કીધું મહેમાન હતા ને એ કે હાલ હાલે બનાય બનાય. મેં કીધું લેવા હતા ને મોકલો તે એમ તો મેં સંડવાડી દીધા. મેં કીધું મને માવાનું અડવાનું નહીં કહેવાનું ને લેવા મોકલવાનું નહીં કહેવાનું. એટલે તમારી જવાબદારી છે કે. અને એક હરેશ કાકાને થોડુંક છે બીડીનું બંધાણ, એટલે એ અત્યારે છે તો નહીં, ટેસ્ટ પાસે ઓલા આગળ છે ને સાંભળતા તો હશે, પણ એ બે કાકાને થોડુંક કહી દેજો તમારી રીતે. બીજું તો કાંઈ કેવું નથી ને. જવાનું મન તો આમાં દાદાની એવી વાણી છે, પછી શ્રોતાગણોની જવાનું મન નથી થતું. મહેમાનો 2 દિવસનો ટાર્ગેટ લઈને આવ્યા હોય, પણ કથા પૂર્ણ કરીને જ જાય એવું મને લાગે છે. ડ્રોમ ભરાતા એવું બધું મને વાતાવરણ લાગે છે. અને મારા પપ્પાની લાગણી એવી છે કે એને ટાર્ગેટ નક્કી કર્યો હોય કે ભાઈ આ સ્વયંસેવકો દ્વારા ને કે ભાઈ આજે આટલા માણસની રસોઈ કરવાની છે, પણ બપોરે આ પૂરું થાય ને આ તો એસ્ટિમેટ બારું જ વહી જતું હોય. ખૂબ લાગણી છે તમારા બધાની. અને હું અહીંયાથી વિદાય લઉં છું, કેમ કે પેપર કાલે ને પ્રમ દિવસે જ છે, 25 ને 26 તારીખે, તો જવું પડે એમ જ છે. જવાનું મન નથી થતું, પણ એક જવું તો પડશે. અને તમારી હેડકી આવે તો યા રાજ રાજી છે, તમારી હેડકી આવે તો યા રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. હા મુસાફર તું મુસાફર, તમારી એક લહેરની વાટ લેવી છે. મને કાલે હેટકી આવે ને એટલે હું સમજી જાય કે મને મારા મમ્મી પપ્પા દાદા દાદી એ યાદ તો કરતા હશે, એટલે હું માની લઈશ કે નાના મને યાદ કરે છે. પણ ફરી મુલાકાત લેશું હવે પપ્પા. અને હું કાંઈ ઘરેથી બહાર જાઉં ને તો મારે પહેલાં પૂછવું જ પડે કે હું જાઉં છું. તો હું પપ્પા મને મેળવા આવશે સુધીર કાર લઈને, તો હું જાઉં છું. દાદી અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ દેવચંદભાઈ. ભગવાન તમને ખૂબ જ ભણાવે, તમે પણ અડિયા પરિવારનું નામ રોશન કરો એવા ભાગવત ભગવાનના ચરણોમાં નમસ્કાર કરી અને આપ જાઓ. ઘણી વખત એવું બનતું હોય બાપાએ મહેનત કરવી પડે કે છોકરો કાંઈ વ્યસનમાં તરબોળ હોય તો, પણ આ તો આવો સંસ્કારી છોકરો કે જેણે એમ કીધું કે મારા પપ્પાને વ્યસન તમે મુકાવી દેજો. આપણે બધા ખૂબ તાળીઓથી વધાવીશું. હવે તને પપ્પાને ને એના કાકાને જોવાનું રહ્યું કે આવા સંસ્કારી સંતાનો તમારા ઘરમાં ભગવાને મોકલા છે. તો મોટામાં મોટી તમારી પાસે ગોડ ગિફ્ટ હોય તો આ જ છે વાલા. એ મૂકી દેજો અને બસ આનંદ કરો. ગઈકાલે દેવચંદ મળવા મને આવ્યો તે કહેતો તો મને કે મને હું ન જાઉં તો દાદા મેં તો નહીં બને, જવું જ પડશે. અહીંયા પેલા કોઈ બપોરે પોલીસ કોન્સ્ટેબલ બેન આવ્યા તેનું તમે સ્વાગત કર્યું, તો હું એવું ઈચ્છું છું ઘડિયા પરિવારના જે છોકરા છોકરીઓ કથામાં બેઠા છે ને એ મારી ક્યાંક કથા હોય અને ત્યાં તમે આવો ત્યારે અમે એમ કહી શકીએ કે લાસાથી હળિયા પરિવારના આ ફલાણાભાઈ IPS અધિકારી છે, આ ડૉક્ટર છે,
આ એન્જિનિયર છે, આ સીએ છે, આ સીએસ છે, હે આવું ખૂબ ભણજો વાલા. આવો 2 મિનિટ હરિનામ સંકીર્તન થોડું વાતાવરણ હળવું કરવા માટે ભાવ છે. मेरा आपकी कृपा से सब काम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा करते वो तुम कन्हैया, करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो पतवार के बिना ही मेरी नाव चल रही है. पतवार के बिना ही मेरी नाव चल रही है. पतवार के बिना ही मेरी नाव चल रही है. पतवार के बिना ही हरि बोल. नाव चल रही है. पतवार के बिना ही मेरी नाव चल रही है. पतवार के बिना ही मेरी नाव चल रही है. हैरान है जमाना मंजिल भी मिल रही है. हैरान है जमाना मंजिल भी मिल रही है. हैरान है जमाना मंजिल भी मिल रही है. हैरान है जमाना हरि बोल. दिल भी मिल रही है. करता नहीं मैं कुछ भी करता नहीं मैं कुछ भी सब काम हो रहा है. करता नहीं मैं कुछ भी सब काम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. मेरा आपकी कुछ तालियों का साथ हरिनाम राधे. राधे. मेरी जिंदगी में तुम हो, किस बात की कमी है. मेरी जिंदगी में तुम हो, इस बात की कमी है. मेरी जिंदगी में तुम हो, किस बात की कमी है. मेरी जिंदगी में तुम हो, आओ से इस बात की कमी है. मुझे और अब किसी की परवाह भी नहीं है. मुझे और अब किसी की परवाह भी नहीं
बताऊं मोहन, अब क्या बताऊं मोहन, आराम हो रहा है। 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 मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। हरि बोल राधे। हरि बोल। दुनिया में होंगे लाखों, तेरे जैसा कौन होगा। दुनिया में होंगे लाखों, तेरे जैसा कौन होगा। दुनिया में होंगे लाखों, तेरे जैसा कौन होगा। दुनिया में जय होंगे हो लाखों, राधे। तेरे जैसा कौन होगा। मुझ जैसा बंदा परवर, भला ऐसा 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 कौन होगा। थमा है तेरा दामन, जय हो। थमा है तेरा दामन, सब काम हो रहा है। थमा है तेरा दामन, सब काम हो रहा है। थमा है तेरा दामन, सब काम हो रहा है। थमा है तेरा दामन, सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। कर देव तुम कन्हैया, करते हो तुम कन्हैया, कन्हैया हो। कन्हैया